આજે ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન જે લોકોના મકાનો તોડી પાડવા માટે તંત્ર દ્વારા કામગીરી કરાઈ હતી તે મકાન માલિકો છે તે જાહેર રોડ રસ્તા ઉપર આવીને સૂઈ ગયા હતા। તંત્રની આ કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ત્યાંના સ્થાનિક લોકોના વહારે આવ્યા હતા। દરમિયાન પોલીસ અને ધારાસભ્ય વિમલ ચુડાસમા વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું। હવે મામલામાં મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 70થી વધારે લોકો સામે રાયોટિંગ, પોલીસ પર પથ્થર ફેંકો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે। ત્યારે શું સમગ્ર મામલો હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા થોડાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં મોટા પાયે ડિમોલેશનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। તે જ કામગીરીના ભાગરૂપે આજે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે આવેલા ગુડલક સર્કલ પાસે તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આમાં ત્યાંના સ્થાનિક રહીશોનું કહેવું છે કે તેઓ 60થી 70 વર્ષથી અહીંયા રહેતા હતા। તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ પાઠવવામાં નથી આવીને રાતોરાત થોડાક દિવસ પહેલાં વીજ કનેક્શન કાપી દેવામાં આવીને ત્યારબાદ આજે બુલડોઝર લઈને તેમના ઘરોને તોડવા માટે ત્યારે તંત્રની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે ઘમાસાણની સ્થિતિનું નિર્માણ થયું હતું। સ્થાનિક લોકોએ તંત્રની કામગીરી સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। જે સ્થાનિકો છેલ્લા 60 વર્ષથી ત્યાં રહેતા હતા તેઓ ઘરેથી બહાર આવીને બુલડોઝર કાર્યવાહી સામે તેઓ સૂઈ ગયા હતા। જાહેર રસ્તા પર ચક્કાજામ કર્યો હતો। ઘટનાના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો જડ 10 લાખ બંદોબસ્ત પણ ડિમોલેશન સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો। આ દરમિયાન કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ આ જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમની સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। તે દરમિયાન પોલીસ અને ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું। પહેલાં તો એ દ્રશ્ય સામે આવ્યા છે, એ દ્રશ્ય જોઈ લો। આપે જે રીતે દ્રશ્ય જોયા એ દ્રશ્ય બાદ આ મામલાના સંદર્ભમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 60થી 70ના ટોળા સામે રાયોટિંગ, પોલીસ પર પથ્થર ફેંકવા, પોલીસની કામગીરીમાં અડચણરૂપ બનવું તે તમામ બાબતો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે। તેના મામલે શું કહી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા, તે સાંભળી લો। ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસ પાટણ ખાતે શંખ સર્કલ પાસે આજે ડિમોલેશનની કામગીરી ચાલુ હતી અને એ કામગીરી દરમિયાન ફરજમાં રૂકાવટ કરવા માટે થઈ અને ટોળું આવેલું। એ સંદર્ભે પોલીસે સોમનાથ ધારાસભ્ય શ્રી વિમલભાઈ અને એની સાથેના બીજા 39 લોકો, કુલ 40 જણા ઉપર ફરજમાં રૂકાવટ, રાયોટિંગ અને છૂટા પથ્થર ફેંકવાનો ગુનો દાખલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। આપણે સાંભળ્યા હતા ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા, તેમણે આ ઘટનામાં માહિતી આપી છે। હવે ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કેમ કે તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે। આ મામલાને લઈને જે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેના કારણે તેના સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે